વિદ્યાર્થી મિત્રો, આપણે પંચમઃ પાઠઃ યોજકઃ તત્ર દુર્લભઃ, ત્યાં યોજક મળવો મુશ્કેલ છે ને ચિત્રવાર્તા રૂપે જોઈશું. એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ, એક ઊંટ છે. ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, ઊંટ સ્વભાવે વાંકું છે. સઃ સર્વદા દોષમ એવ પશ્યતિ, તે કાયમ દોષ જ જુએ છે. એકદા સઃ વને અટતિ, એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે. માર્ગે સઃ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ, રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે. હે શુક, તવ ચંચુઃ વક્રા અસ્તિ. હે પોપટ, તારી ચાંચ વાકી છે. શુકઃ લજ્જામ અનુભવતિ, પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્રઃ હસતિ, અગ્રે ચલતિ, ઊંટ હસીને આગળ જાય છે. માર્ગે સઃ કુક્કુરમ પશ્યતિ, રસ્તામાં તે કૂતરાને જુએ છે. હે કુક્કુરમ, તવ પુચ્છમ વક્રમ અસ્તિ. હે કૂતરા, તારું પૂંછડું વાંકું છે. કુક્કુરઃ લજ્જામ અનુભવતિ, કૂતરો શરમ અનુભવે છે. ઉષ્ટ્રઃ હસતિ, અગ્રે ચલતિ, ઊંટ હસીને આગળ જાય છે. માર્ગે બકઃ અસ્તિ, રસ્તામાં એક બગલો છે. તવ ગ્રીવા વક્રા અસ્તિ, તારી ડોક વાકી છે. બકઃ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપિ ન, બગલો ઊંટ તરફ જોતો પણ નથી. માર્ગે શૃગાલઃ મિલતિ, રસ્તામાં શિયાળ મળે છે. ઉષ્ટ્રભ્રાતઃ કથમ અસ્તિ. હે ઊંટભાઈ, કેમ છો? સ્વાસ્થ્યમ સમીચીનમ વા? આરોગ્ય સારું છે ને? સ્વાસ્થ્યમ સમીચીનમ, કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. આરોગ્ય સારું છે, પણ બીજું કંઈ સારું નથી. શુકસ્ય ચંચુઃ વક્રા, કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ, બકસ્ય ગ્રીવા વક્રા. પોપટની ચાંચ વાકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે, બગલાની ડોક વાકી છે. શુકસ્ય ચંચુઃ વક્રા, કિંતુ સઃ મનુષ્યવાણીમ વક્તુમ શક્નોતિ. પોપટની ચાંચ વાંકી છે, પણ તે માણસોની વાણી બોલી શકે છે. કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ, કિંતુ સઃ સ્વામી ભક્તઃ અસ્તિ. કૂતરાનું પૂંછડું વાંકું છે, પણ તે તેના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બકસ્ય ગ્રીવા વક્રા, કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બગલાની ડોક વાંકી છે, પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે. ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ, કિંતુ ભવાન મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. તમારા પણ બધા અંગો વાંકા છે, પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો. અપી ચ તેષાં ચંચોઃ પુચ્છસ્ય ગ્રીવાયાઃ ચ પ્રયોજનમ અસ્તિ, નિરર્થકમ નાસ્તિ. વળી તેમની ચાંચનો, પૂંછડાનો અને ડોકનો ઉદ્દેશ છે, નકામું નથી. અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમનૌષધમ. અયોગ્યઃ પુરુષો નાસ્તિ, યોજકસ્તત્ર દુર્લભઃ. મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય હોય
એવો એક પણ પુરુષ નથી. ત્યાં તેને ઓળખનાર યોજક મળવો મુશ્કેલ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાણી માત્રમાં દોષ હોવા છતાં દરેક પ્રાણીમાં ગુણ પણ હોય જ છે. તેથી આપણે હંમેશા વ્યક્તિમાં રહેલા ગુણોનો જ વિચાર કરવો જોઈએ. આગળના તાસ પર